હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 22 નવેમ્બર 2024ના દિવસે મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં ઇન્દોરની એક દીકરીએ અનોખી રંગોળી બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। 9 દિવસના સનાતન સર્વધર્મ ભૈરવ ભક્તિ મહોત્સવ દરમિયાન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્ટેડિયમ ખાતે 84,000 ચોરસ ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી। તેમાં સંતો, મહાપુરુષો અને નેતાઓ સહિત 100 મહાન વ્યક્તિત્વોનું ચિત્રણ કરવામાં આવ્યું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ ગર્વ થાય તેવું ભગવાન સ્વામિનારાયણની પણ ચિત્ર રંગોળી બનાવી હતી, જે આ વિશ્વની સૌથી મોટી રંગોળીમાં ભગવાન સ્વામિનારાયણનું ચિત્ર સૌથી ઉપરની બાજુમાં અદ્ભુત રંગોથી બનાવવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક અનોખો વિશ્વ રેકોર્ડ બન્યો છે। જિલ્લામાં ઇન્દોરની એક દીકરીએ 84,000 ચોરસ ફૂટમાં 100 મહાનુભાવોની રંગોળી બનાવી છે। આ રંગોળી એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલી છે। રાજ્યની દીકરી દ્વારા કરવામાં આવેલ આટલું અદ્ભુત કાર્ય જોઈને મુખ્યમંત્રી મોહન યાદવે પણ તેમને અભિનંદન પાઠવ્યા છે। રંગોળી બનાવવામાં 100 કલાક લાગ્યા। ભૈરવ ઉત્સવ દરમિયાન ઇન્દોરના કલાકારોએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્ટેડિયમમાં રંગોળી બનાવી હતી। આ રંગોળી બનાવવામાં 4 દિવસ એટલે કે લગભગ 100 કલાક લાગ્યા। આ રંગોળી 84,000 વર્ગમીટર જમીનમાં ફેલાયેલા 1,000 મહાન વ્યક્તિઓને દર્શાવવા માટે રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી। આ રંગોળી બનાવવા માટે 26 ટન રંગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભારતના નકશા પર 28 રાજ્યોના લગભગ 100 મહાપુરુષો, ક્રાંતિકારી સંતો અને નેતાઓના ચિત્રો દોરવામાં આવ્યા છે। મંગળવારે વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પહોંચ્યા। 4 દિવસ પછી એટલે કે તારીખ 26 નવેમ્બર 2024ના મંગળવારે રંગોળી પૂર્ણ થઈ। આ પછી મંગળવારે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નીમચ પહોંચ્યા અને તેનું નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ પછી મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। સીએમ મોહન યાદવે રંગોળીનો વિડિયો શેર કર્યો અને શુભેચ્છાઓ પાઠવી। તેમણે ઇન્દોરની રંગોળી બનાવતી પુત્રી શિખા શર્માને પણ પ્રોત્સાહન આપ્યું। રંગોળીમાં આપેલો ખાસ સંદેશ। નીમચમાં રંગોળીનો વિશ્વ રેકોર્ડ બનાવવાની સાથે કલાકાર પુત્રી શિખા શર્માએ તેમાં એક અનોખો સંદેશ આપ્યો છે। તેમણે લખ્યું છે કે જો દીકરી શીખશે તો તે આવતીકાલનું ભવિષ્ય લખશે। આ સાથે શિખા શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે હું ઇતિહાસ યાદ રાખવા નહીં પણ ઇતિહાસ બનાવવા આવી છું। અને ખરેખર આ દીકરીએ વિશ્વ રેકોર્ડ તો બનાવ્યો પણ ભારતના તમામ ધર્મો, તમામ સમાજ અને તમામ ક્રાંતિકારીઓનો પણ સમાવેશ કરીને સમગ્ર ભારતવાસીઓના દિલ જીતી લીધા છે। જ્યારે એક મહિના પહેલા જ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ યુકેના લંડનમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દર્શને પધાર્યા હતા, જેનો વિડિયો જોવા માટે ઉપર આઈ બટન અને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। અને આ વિશ્વ રેકોર્ડ રંગોળીમાં ભગવાન સ્વામિનારાયણનો પણ સમાવેશ કર્યો છે। તે માટે આપ સૌ શિખા શર્માને શું કહેશો અમને કોમેન્ટમાં જણાવો। અને શિખા શર્માએ કેટલા દિવસો સુધી સખત મહેનત કરીને આવી અદ્ભુત રંગોળી બનાવી તો આપણે જરૂરથી તેમના આ અદ્ભુત કાર્ય માટે વિડીયોને શેર કરીને બીજા હરિભક્તોને પણ દર્શન કરાવીએ। સર્વને જય સ્વામિનારાયણ।